હર હર મહાદેવ મિત્રો આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે જો તમે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલી હશે તેમાંથી તમે ઉજાગર થઈ જશો મિત્રો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હશે તો એમાં પણ સુધારો તમે જોઈ શકશો આથી જો તમે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે તમે આ 3 એલચી વાળો ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો વૈશાખ મહિનામાં અને એ પણ આજે શુક્રવારના દિવસે જો તમે આ 3 એલચી વાળો ઉપાય લક્ષ્મી માતાને અનુલક્ષીને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને ક્યાંયથી નહીં મળી શકે આથી આ ઉપાયને જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો મિત્રો આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં વૈશાખ મહિનાનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના માટે આ વૈશાખ મહિનાને સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે અને મિત્રો જો વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે તમે અમુક એવા ખાસ અને મહાન ઉપાય કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલી હોય તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ મંગળ દોષ ગ્રહ દોષ બંધન દોષ શનિ દોષ હોય તો મિત્રો એ બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી શકે છે મિત્રો આપણે હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યોની શરૂઆત આ વૈશાખ મહિનામાં જ કરવામાં આવે છે મિત્રો વૈશાખમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા બધા અવસરો રહેલા છે મિત્રો આ મહિનાનું મહત્વ એટલા માટે છે અને આ મહિનાનું નામ વૈશાખ એટલા માટે પડ્યું છે કે વિશાખા નક્ષત્રથી સંબંધિત હોવાના કારણે મિત્રો આ મહિનાને વૈશાખ નામ આપવામાં આવ્યું છે આ મહિનો એટલો જ પવિત્ર છે કે આ મહિનામાં જો તમે કોઈ પણ કાર્ય ઈશ્વરને અનુલક્ષીને કરો છો તો મિત્રો તમને બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને આજે અમે તમને એવો જ એક ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાય તમારે આ વૈશાખ મહિનાના આજે શુક્રવારના દિવસે કરવાનો છે મિત્રો આ 3 એલચીનો ઉપાય એવો છે કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો સાથે જ તમારા ઘરમાં આખું વર્ષ અન્નધનની કમી નથી રહી શકતી તેમજ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો સુખ સમૃદ્ધિ પણ આવશે મિત્રો જેમ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી અને મિત્રો વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી તેવી જ રીતે વૈશાખ જેવો શ્રેષ્ઠ મહિનો બીજો કોઈ નથી જે પુણ્ય તમામ દાનોથી પ્રાપ્ત થાય છે અને જે ફળ તમામ તીર્થોના દર્શનથી મળે છે એટલા જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ આ વૈશાખ મહિનામાં માત્ર જળના દાન કરવાથી થઈ જાય છે મિત્રો આ વૈશાખ મહિનામાં જે વ્યક્તિ પણ જલદાન કરવામાં સક્ષમ ન હોય તે આવો વૈભવ ધરાવતા અન્ય કોઈ વ્યક્તિને જલદાનનું મહત્વ સમજાવે તે પણ બધા જ દાનથી ઉચ્ચ ગણાય છે મિત્રો જે વ્યક્તિ વૈશાખ મહિનામાં મુસાફરો માટે રસ્તામાં પાણીની પરબ બંધાવે છે તે વ્યક્તિ વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે આથી મિત્રો તમે જો આ વૈશાખ મહિનામાં પરમાર્થના કાર્ય કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે આજે આ 3 એલચીનો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ 3 એલચીના ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે આ 3 એલચી વાળો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે અને આ ઉપાય તમે ક્યારે કરી શકો છો
અને જો તમે આજના દિવસે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તો મિત્રો તમારે આ ઉપાય આજે સવારના સમયે જ કરવાનો છે. મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો મિત્રો ઘરની જે માતા અથવા બહેનો હોય છે કે જેને આપણે લક્ષ્મી તરીકેનું સ્વરૂપ આપીએ છીએ, તો મિત્રો જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો મિત્રો ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરો છો એ કાર્યમાં તમને સફળતા અપાવે છે. પણ મિત્રો જુઓ, મહિલાઓ દ્વારા ઉપાય શક્ય ન હોય તો મિત્રો આ ઉપાય ઘરનું કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો મિત્રો તમારે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે. મિત્રો આજે વૈશાખ મહિનાના શુક્રવારનો દિવસ છે એ લક્ષ્મી માતાને સમર્પિત છે અને જો તમે આજે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે. કારણ કે મિત્રો આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે. તો મિત્રો તમારે આ ઉપાય સવારના સમયે કરવાનો છે. તો મિત્રો ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલચીની જરૂર પડશે. મિત્રો જો તમે આ જગ્યા ઉપર 3 એલચી મૂકી દેશો તો મિત્રો તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે. મિત્રો આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે તમે આ ઉપાય કરો છો તો તમારી જે કાંઈ પણ મનોકામના હોય કે જે ધન પ્રાપ્તિની હોય તો એ પણ પૂર્ણ થઈ શકે છે. મિત્રો જો તમે આજે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુનો વાસ તમારા ઘરમાં થશે કે જેનાથી તમારા ઘરમાં ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવી શકે અને તમારા ઘરમાં અન્ન ધનની કમી નહીં થઈ શકે. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે 3 લીલી એલચી લેવાની છે. મિત્રો આ એલચી આખી હોવી જોઈએ. તેમજ તમારે આ ઉપાય કરવા માટે 2 કપૂર પણ લેવાના છે અને 2 લવિંગ પણ લેવાના છે અને થોડુંક દેશી ઘી પણ તમારે લેવાનું છે. અને મિત્રો પછી તમારે આ બધી જ વસ્તુઓને એક માટીના કોડિયામાં ભરી લેવાની છે. એટલે કે મિત્રો આ માટીના કોડિયામાં 3 એલચી, 2 કપૂર, 2 લવિંગ અને થોડુંક દેશી ઘી તમારે એક માટીના કોડિયામાં ભરી લેવાનું છે. અને મિત્રો જો તમે આ બધી જ વસ્તુ એક માટીના કોડિયામાં ભરીને લક્ષ્મી માતાનો ફોટો જ્યાં પણ તમે મંદિરમાં મૂકેલો હોય એની સામે તમે જુઓ આ પ્રકારે દીવો પ્રગટાવીને તેમાં આટલી વસ્તુ રાખીને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરશો. તેમજ લક્ષ્મી માતાનું ધ્યાન કરશો અને આ મંત્ર બોલશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ જશે. તો મિત્રો આ એ મંત્ર આ પ્રમાણે છે: ધનાય નમો નમઃ. તો મિત્રો આ મંત્રનો જાપ તમારે 11 વાર કરવાનો છે. તો સૌપ્રથમ તમે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારે લક્ષ્મી માતાના મંદિરની સામે બેસી જવાનું છે અથવા તો જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય ત્યાં તમારે આસન પાથરીને બેસીને અમે તમને જે પણ વસ્તુ જણાવી કે જે 3 એલચી, 2 લવિંગ, 2 કપૂર અને શુદ્ધ દેશી ઘીને એક દીવામાં નાખીને તમે આ પ્રકારે દીવો લક્ષ્મી માતાને પ્રગટાવીને ધનાય નમો નમઃ મંત્રનો જાપ 11 વાર કરશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે કે જે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં એટલી ધનની વર્ષા કરશે કે એ ધન તમે સાચવી પણ નહીં શકો. આથી મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લો છો તો તમને ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો જો અમુક લોકો એવા હોય છે કે જે ઉપાય પણ કરી ન શકતા હોય તો તે લોકોએ આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ. તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જો તે રોગી હશે તો તે એકદમ સ્વસ્થ થઈ જશે. અને મિત્રો જો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરેલો હશે તો તમને અવશ્ય ઉપાયનું ફળ મળશે. અને મિત્રો તમે જે પણ વસ્તુનો ઉપાય કર્યો કે જેમાં 3 એલચી, 2 લવિંગ, 2 કપૂર અને દેશી ઘીનો દીવો કરેલો જે છે એની જે પણ રાખ એટલે કે મેષ વધે છે
તો મિત્રો એને તમારે એક લોટા જળમાં ભેળવીને પછી એ જળ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં છાંટી દેવું જોઈએ. આનાથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતા પણ દોડીને આવે છે અને સાથે જ તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે. તો મિત્રો આવો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે ઉપાય લીલી એલચી સાથે જ જોડાયેલો છે. અને મિત્રો આ ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારી પાસે જલ્દીથી ધન આવવાનું શરૂ થઈ જશે. તેમજ મિત્રો જો તમારું ધન અટકેલું હશે તો એ પણ પાછું આવી જશે. કારણ કે મિત્રો ઉપાયને જો તમે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે કરો છો તો મિત્રો તમારો શુક્ર ગ્રહ બહુ જ બળવાન બની જાય છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક લીલી એલચી લઈ લેવાની છે અને તેની અંદરથી દાણા કાઢી લેવાના છે. અને મિત્રો તમારે થોડુંક પાણી લઈને દાણાને એ પાણીમાં ઉકાળી લેવાના છે કે જે આ લીલી એલચીની ખુશ્બુ છે એ આ પાણીની અંદર આવી જશે. અને પછી મિત્રો તમારે આ પાણીને થોડું ઠંડુ પાડી દેવાનું છે. પછી મિત્રો તમે જ્યારે પણ સ્નાન કરો ત્યારે એ જળમાં તમારે આ એલચીના દાણા વાળું પાણી ભેળવી દેવાનું છે અને પછી મિત્રો તમારે આ પાણીથી સ્નાન કરવાનું છે. તો મિત્રો જો તમે ઉપાય આજે શુક્રવારના દિવસે અથવા તો એના પછીના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે તમે ઉપાય કરી લીધો તો મિત્રો પછી તમે જોઈ શકશો કે કેટલું જલ્દીથી ધન તમારી પાસે આવતું થઈ જશે અને તમારું જો અટકેલું ધન હશે તો એ પણ આવવા લાગશે. તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે વૈશાખ મહિનાનો શુક્રવારના દિવસે અમુક એવી શુભ વસ્તુ છે કે જેને ખરીદીને પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ. તો મિત્રો જો તમે આજે બીજી કઈ વસ્તુ ન ખરીદી શકો તો કાંઈ નહીં, પણ તમારે આજે થોડાક ઘઉં જરૂર ખરીદીને પોતાના ઘરે લાવવા જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે આજે ચોખાની પણ ખરીદી જરૂર કરવી જોઈએ. મિત્રો તમે સોનું ચાંદી ખરીદવાથી જેટલો લાભ થાય છે એટલો તમારે આજે ચોખાની ખરીદી કરવાથી થશે. બસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ચોખા ખરીદો તેમાં ખંડિત ચોખા ન હોવા જોઈએ. અને મિત્રો આજે આ વૈશાખ મહિનાના શુક્રવારનો દિવસ એવો છે કે આજે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી તમારે પૂરા વિધિ વિધાનથી લક્ષ્મી માતાની પૂજા પણ કરવી જોઈએ. કારણ કે મિત્રો આ વૈશાખ મહિનાના શુક્રવારનો દિવસ છે એ પણ ધનતેરસ તેમજ દિવાળીની જેમ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. તેમજ મિત્રો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનંત શુભ ફળ મળે છે. મિત્રો સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સ્નાન અને દાનની સાથે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાણે તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ કહેવાયું છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. તેમજ મિત્રો સ્નાન અને જળદાનનું વિશેષ મહત્વ વૈશાખ માસને સ્કંદ, પદ્મ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને મહાભારતમાં ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે. આ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી, પાણીના કુંડમાં સ્નાન કરવાથી અને તીર્થયાત્રા કરવાથી તમામ પ્રકારના દુઃખનો અંત આવે છે. વૈશાખ મહિનામાં કામો કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? સૂર્યોદય પહેલા ઉઠો અને પાણીમાં ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીનું પાણી ભેળવીને સ્નાન કરજો. આ પછી સૂર્યને અર્ઘ્ય ચઢાવજો. ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેજો. પૂજા બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો સારું રહેશે. તેમજ મિત્રો આ વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવજો. ચરણામૃત લઈને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાનને ફૂલ, ધૂપ, પ્રસાદ વગેરે ચઢાવજો. દીવો પ્રગટાવજો અને વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરજો અને વ્રતની કથા સાંભળજો. તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરીને આશીર્વાદ મેળવજો.
તેમજ મિત્રો સનાતન પરંપરામાં કોઈ પણ દેવી દેવતાની પૂજા અર્ચનાની સાથે સાથે ત્રીજ પર્વ, દિવસ કે મહિનો, દાનનું પણ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો તિથિ, દિવસ કે મહિનાના હિસાબે દાન કરવામાં આવે તો વ્યક્તિને અનેક ગણું વધુ ફળ મળે છે અને તેના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. વૈશાખ મહિનામાં ભારતના તમામ ભાગોમાં ખૂબ જ ગરમી હોવાથી પાણી, મટકા, છત્રી, પંખો, ચપ્પલ વગેરેનું દાન કરવું જોઈએ. તેમજ મિત્રો વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવન સંબંધિત તમામ દુઃખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પવિત્ર નદી સલીલા ગંગામાં સ્નાન અને વૈશાખ મહિનામાં તેની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો વૈશાખ મહિનામાં પીપળા અને તુલસીની સેવા અને પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પીપળા અને તુલસીની પૂજા સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીને જળ ચઢાવજો. ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરજો. પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરજો. તે પછી એક લોટામાં પાણી અને દૂધ મિક્સ કરી લેજો. પછી પીપળાના ઝાડમાં ચઢાવી દેજો. પછી પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને ઝાડ સામે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રણામ કરજો. તેમજ મિત્રો આ વૈશાખ મહિનામાં આ કામ અવશ્ય કરજો. વૈશાખ મહિનામાં ગીતા પાઠ અવશ્ય કરજો. આ મહિનામાં કથાનું આયોજન પણ કલ્યાણકારી માનવામાં આવે છે. આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓને અન્ન અને જળ દાન અવશ્ય કરજો. વૈશાખ મહિનામાં દિવસમાં સૂવાનું વર્જિત માનવામાં આવે છે. આ મહિનામાં 2 વખતથી વધુ જમવું પણ અનુચિત માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ. આ મહિનામાં સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. આ માસમાં ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. તેમજ મિત્રો તમારી કારકિર્દીમાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે વૈશાખ મહિનામાં તુલસીના પાનથી ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરજો. આ શુભ મનાય છે. ભગવાન વિષ્ણુના કેશવ અને ગોવિંદ નામોનું પણ ધ્યાન કરજો. મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના ફક્ત એક જ નામનું ધ્યાન ક્યારેય ન કરવું જોઈએ. તેથી જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ નામનું ધ્યાન કરો ત્યારે શ્રી હરિના 2 વધુ નામોનું પણ ધ્યાન કરો. તેમજ તમારા ઘરની સમૃદ્ધિ માટે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે મધ અર્પણ કરો અને શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ભગવાનના અનંત અને અચ્યુત સ્વરૂપોનું ધ્યાન કરજો. તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો અને તે પંચામૃતમાં તુલસીના પાન ઉમેરવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત તમારે ભગવાનના દામોદર અને નારાયણ સ્વરૂપો સાથે શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. તેમજ તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવવા માટે વૈશાખ મહિનામાં તમારે ભગવાન શ્રીધર અને પદ્મનાભ સ્વરૂપ સાથે ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાનને તુલસીના પાન સાથે મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. જો તમે દરરોજ મીઠાઈ ન ચઢાવી શકો તો ભગવાનને ખાંડની સાથે તુલસીના પાન પણ ચઢાવજો. તેમજ તમારા કાર્યની ગતિ વધારવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ત્રિવિક્રમ અને હૃષિકેશનું ધ્યાન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ. બાળકો સાથે સારા સંબંધો જાળવવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ગોવિંદ અને મધુસૂદનનું ધ્યાન કરવું જોઈએ. ઉપરાંત સૂકા ફળો સાથે તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. તેમજ જીવનમાં તમારા શત્રુઓથી મુક્તિ મેળવવા અને મિત્રોનો સાથ જાળવવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે કેશવ અને દામોદરનું ધ્યાન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ. તેમજ મિત્રો તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે તમારે વૈશાખ મહિનામાં ગોવિંદ અને નારાયણ અને શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. આ સાથે લોટથી બનેલી પંજરીમાં તુલસીના પાન ઉમેરીને શ્રી હરિને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. તમારા લગ્ન જીવનમાં હૂંફ જાળવી રાખવા માટે તમારે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે અચ્યુત અને મધુસૂદનનું ધ્યાન કરવું જોઈએ. ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ અને તેમને સફેદ કે પીળા ફૂલો ચઢાવવા જોઈએ.
તેમજ તમારા કોઈપણ સરકારી કાર્યને કોઈપણ સમસ્યા વિના પૂર્ણ કરવા માટે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે અનંત અને શ્રીધરનું ધ્યાન કરવું જોઈએ। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।